મહાભારતમાં એક સરસ વાત છે. યુધિષ્ઠિરે પોતે દાન આપવા માટે બેઠાલા, સમય પૂરો થઈ ગયો, વળી કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદ દોડતી આવી કે મને એટલે યુધિષ્ઠિરે કહ્યું કે હવે આજનો સમય પૂરો થયો, મારે બીજી વ્યસ્તતા છે, રાજ સંબંધી મિટિંગો છે અને બધું અહીંયા આટો પાઈ ગયું. તું જો ને, હું જે દેગલામાંથી સોના મોરો આપું છું બધું આટો પાઈ ગયું છે, હવે તું કાલે આવજે. પેલો તો બિચારો જરૂરિયાતમંદ પ્રજાજન હતા, એટલે કે ભલે રાજા, કાલે આવીશ. એટલે ભીમ એમણે આ દ્રશ્ય જોયું ને વાર્તાલાપ સાંભળ્યો ને એટલે એમને વિજય ડંકો વગાડ્યો. રાજા યુદ્ધ જીતીને આવે ને એટલે શહેરમાં વિજય ડંકા વાગે, એટલે પ્રજાને ખબર પડે કે આપણા રાજા યુદ્ધ જીતી લીધું છે. તો યુધિષ્ઠિર કે વિજય ડંકા કોણ વગાડે છે, યુદ્ધ ક્યાં ચાલુ છે? તો કે ભીમ વગાડે છે, બોલાવો એને દરબાર. યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું કે ભાઈ આ વિજય ડંકા કેમ વગાડે છે? તો કે કેવડો મોટો આજે વિજય થયો. તો કે શેનો વિજય? તમે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો. યુધિષ્ઠિર કે મેં કેવી રીતે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો? તમે પેલી વ્યક્તિને કીધું તું કાલે આવજે, એનો મતલબ કે તમે કાલ સુધી જીવવાના છો. તમે હજી 24 કલાક જીવવાના છો એવું નક્કી થયું ને, તમે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો એટલે મેં વિજય ડંક વગાડ્યો. યુધિષ્ઠિરે કાન પકડ્યા કે ધીસ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ઇનપુટ. આ કંઈક મને બહુ મોટી વાત કરી ગયો આજે. તરત સૈનિકોને મોકલીને કહ્યું ભાઈ પેલાને બોલાવો અને હું અત્યારે એને દાન આપી દઉં, કારણ કે નક્કી નહીં કે હારું કાલ સવારે શું થાય. તમે તાલી પાડી પણ કંઈ સમજ્યા